ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. એક કડવી કમંડળ અને એને શુદ્ધ કરવા માટેની 6 મહિના લાંબી તીર્થયાત્રા. પણ પરિણામ શૂન્ય. જેવી કડવી હતી એવી ને એવી જ રહી. આવું તે કેવી રીતે બને? ચાલો આ અજીબ લાગતી પણ ઊંડો અર્થ ધરાવતી ગાથાને જરા નજીકથી સમજીએ. જો આખી વાર્તાનો મૂળ સવાલ જ આ જ છે. જરા વિચારો તો, એક સાધારણ કમંડળને પવિત્રમાં પવિત્ર જગ્યાએ લઈ ગયા, ગંગાજીમાં સ્નાન કરાવ્યું, મોટા મોટા દેવતાઓના ચરણોમાં મૂકી, છતાં એની અંદરની કડવાશ કેમ ન ગઈ? કંઈક તો એવું છે જે આપણી સમજની બહાર છે, નહીં? ચાલો આ રહસ્ય ઉકેલીએ. તો આ આખી કહાની છે ને એ બે ભાઈઓની આસપાસ ફરે છે. રહેતા હતા એક જ ગામમાં, એક જ ઘરમાં, પણ જીવનને જોવાની, આધ્યાત્મિકતાને સમજવાની એમની રીત, એમાં જમીન આસમાનનો ફરક હતો. અહીંયા જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. મોટો ભાઈ, જે પૈસે ટકે સુખી હતા, એ માનતા કે પુણ્ય કમાવા માટે બહાર જવું પડે, યાત્રાઓ કરવી પડે, દાન દક્ષિણા, પૂજાપાઠ બધું કરવું પડે. એમના માટે ધર્મ જાણે એક પ્રદર્શન જેવો હતો. અને બીજી બાજુ નાનો ભાઈ, એ માનતો કે સાચી શાંતિ અને સાચું જ્ઞાન તો અંદર શોધવાથી મળે, સંતોનો સંગ કરીને, પોતાના મનને સમજી. હવે થયું એવું કે એક દિવસ મોટા ભાઈએ નાના ભાઈને પડકાર ફેંક્યો. કહ્યું, ચાલ મારી સાથે તીર્થયાત્રા પર, બધો ખર્ચો મારો. નાના ભાઈનો જવાબ સાંભળીને મોટા ભાઈને નવાઈ લાગી. એમણે કહ્યું, હું તો નહીં આવું, પણ મારી આ કડવી કમંડળ છે ને એને મારી જગ્યાએ લઈ જાઓ, કરાવી લાવો અને તીર્થ. આ કોઈ મજાક નહોતી હો, આ તો બે અલગ અલગ વિચારધારાઓની એક પરીક્ષા હતી. અને બસ અહીંથી પરીક્ષા શરૂ થઈ. મોટા ભાઈએ આ પડકારને પોતાની પ્રતિષ્ઠાનો સવાલ બનાવી દીધો. એ કડવી કમંડળ જાણે એમના જીવનની સૌથી મોટી તીર્થયાત્રાનું પ્રતીક બની ગઈ, અને એમની શ્રદ્ધાની એક મોટી કસોટી. અરે મોટા ભાઈએ તો ખરેખર કોઈ કસર જ ન છોડી. 6 મહિના પોતે એકવાર ગંગાજીમાં ડૂબકી મારે તો કમંડળને 10 વાર મરાવે. દરેક મોટા મંદિરમાં લઈ ગયા, દેવતાઓના ચરણોમાં મૂકી. ટૂંકમાં બહારથી શુદ્ધ કરવામાં સહેજ પણ જરાક પણ કમી ન રાખી. 6 મહિના પછી જ્યારે મોટાભાઈ પાછા ફર્યા, ત્યારે એમના ચહેરા પર એક ગર્વ હતો, જાણે કોઈ મોટું યુદ્ધ જીતીને આવ્યા હોય. નાના ભાઈએ પણ એમના સ્વાગતમાં કોઈ કમી ન રાખી. આખા ગામની સામે માન આપ્યું અને પછી યાત્રાની સફળતાની ગાથા સાંભળવા માટે શાંતિથી બેઠા. મોટા ભાઈએ તો ગર્વથી વર્ણન કરવાનું શરૂ કર્યું, અરે આ કમંડળ હવે સાધારણ નથી રહી, આ તો મહાપ્રસાદ બની ગઈ છે. નાના ભાઈએ હસીને કહ્યું, વાહ, તો પછી આ મહાપ્રસાદ સૌથી પહેલાં તો આપને જ મળવો જોઈએ. અને એમણે એ જ પવિત્ર કમંડળમાંથી પાણી ભરીને મોટાભાઈને આપ્યું. બસ એક ઘૂંટડો અને મોટાભાઈનો ચહેરો જ બદલાઈ ગયો. આંખો એકદમ પહોળી થઈ ગઈ. કડવી, અસહ્ય કડવી એવી ચીસ પાડીને કમંડળને જમીન પર ફેંકી દીધી. આખા ગામ સામે એમનો પેલો બધો ગર્વ એક જ ક્ષણમાં ચકનાચૂર થઈ ગયો. અને આ કોઈ એવી તેવી કડવાશ નહોતી હો. કહેવાય છે કે એ કડવાશનો સ્વાદ એમના મોઢામાંથી 3 દિવસ સુધી નહોતો ગયો. વિચારો, 6 મહિનાની મહેનત, આટલા બધા પૈસા, આટલી બધી શ્રદ્ધા, બધું જ પાણીમાં ગયું. કમંડળની અંદરની કડવાશ તો ટસની મસ નહોતી થઈ. સારું, તો અહીંથી વાર્તા એકદમ નવો વળાંક લે છે. મોટા ભાઈનો રસ્તો તો નિષ્ફળ ગયો. હવે વારો હતો નાના ભાઈના રસ્તાનો. એમણે એ જ ફેંકી દીધેલી કમંડળ ઉઠાવી અને સીધા પહોંચાઈ જ્ઞાની સંત પાસે. હવે સંતની રીત જુઓ. ક્યાં 6 મહિનાની યાત્રા અને ક્યાં આ સાવ સાદી રીત. કોઈ લાંબા કર્મકાંડ નહીં, બસ 2 જ પગલાં. પહેલાં કમંડળને 3 દિવસ પાણીમાં પલાળી રાખી. કેમ? જેથી અંદર જે કડવાશની પરત જામી ગઈ હતી તે એકદમ નરમ પડી જાય. અને પછી એક છરી લઈને એ આખી પરતને અંદરથી ખોતરીને બહાર ફેંકી દીધી. કારણ કે સમસ્યા બહાર નહોતી, અંદર હતી, એટલે ઇલાજ પણ અંદરથી જ કરવું પડે. થોડા મહિના ગયા, ફરીથી એ જ દ્રશ્ય. મોટા ભાઈ ઘરે આવ્યા અને નાના ભાઈએ એ જ કમંડળમાંથી પાણી આપ્યું. મોટા ભાઈ તો પહેલાં ડરતા હતા, જીવ નહોતો ચાલતો, પણ આગ્રહને કારણે જેવો એક ઘૂંટડો ભર્યો, એમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પાણી તો જાણે દ્રાક્ષ જેવું મીઠું હતું, એકદમ ચમત્કાર. તો ચમત્કારનું રહસ્ય શું હતું? એવું તો શું થયું કે 6 મહિનાની યાત્રા જે ન કરી શકી એ સંતની એક સાધારણ યુક્તિએ કરી બતાવ્યું? આજ
આ જ આખી ગાથાનો સાર છે જે આપણા સૌ માટે સમજવો બહુ જ જરૂરી છે. ત્યારે નાના ભાઈએ જે સમજાવ્યું એ સીધું હૃદયમાં ઉતરી જાય એવું હતું. એમણે કહ્યું, ભાઈ, આ કમંડળ બીજું કંઈ નથી પણ આપણું મન છે, અને એની અંદરની કડવાશ એટલે આપણો ક્રોધ, આપણો લોભ, આપણો અહંકાર. તમે ગંગામાં સ્નાન કરાવીને એને બહારથી તો ચમકાવી દીધું, પણ અંદરની ગંદકી કાઢવા માટે તો કોઈ જ્ઞાની ગુરુના માર્ગદર્શનની જ જરૂર પડે, જે આપણને આપણા દોષોને ઓળખીને એને અંદરથી ખોતરી કાઢતા શીખવે. એટલે કે આખી વાત કમંડળની નથી, વાત છે આપણી પોતાની. સાચું પરિવર્તન તીર્થોમાં ભટકવાથી નથી આવતું, એ તો પોતાની અંદર ડૂબકી મારવાથી આવે છે. અને એ જ છે ખરી યાત્રા, અંદરની યાત્રા. અને આ અંદરની યાત્રા થાય કેવી રીતે? એના માટે આ બે શબ્દો બહુ મહત્વના છે: મનન અને નિધિધ્યાસન. સાદી ભાષામાં કહીએ તો માત્ર સારી વાતો સાંભળી લેવી પૂરતું નથી. એના પર ઊંડો વિચાર કરવો પડે, એને જીવનમાં ઉતારવું પડે, ત્યાં સુધી કે એ આપણા સ્વભાવનો એક હિસ્સો બની જાય. આને સમજવા માટે એક કેટલું સચોટ ઉદાહરણ છે. ગાય ભેંસ જેવા ઢોર આખો દિવસ ઘાસ ખાય છે, પણ એનું પોષણ એમને ત્યારે જ મળે છે જ્યારે રાત્રે શાંતિથી બેસીને એને વાગોળે છે. જ્ઞાનનું પણ બરાબર એવું જ છે. સંતોની વાતો સાંભળવી એ ઘાસ ખાવા જેવું છે, પણ જ્યાં સુધી આપણે એકાંતમાં બેસીને એના પર મનન નથી કરતા, એને વાગોળતા નથી, ત્યાં સુધી એ આપણા જીવનને બદલી શકતું નથી. અને બસ, મોટા ભાઈ માટે આ જ ક્ષણ પરિવર્તનની હતી. એમણે પોતાની ભૂલ સ્વીકારી, બાહ્ય કર્મકાંડ છોડીને આંતરિક શોધનો માર્ગ અપનાવ્યો. અને કહેવાય છે કે ફક્ત એક જ વર્ષમાં એમના સ્વભાવની જે કડવાશ હતી એ પણ હંમેશા માટે દૂર થઈ ગઈ. તો આ ગાથા અંતમાં આપણને એક અરીસો બતાવે છે અને એક સવાલ પૂછે છે: આપણે પણ આપણી અંદરની કડવાશ, આપણો ગુસ્સો, આપણી ઈર્ષ્યા, આપણો અહંકાર એને દૂર કરવા માટે કયો રસ્તો અપનાવી રહ્યા છીએ? બહારની યાત્રાઓનો કે પછી અંદરની ઊંડી શોધનો? આનો જવાબ દરેકે પોતાની જાતને જ પૂછવાનો છે.